જય મુરલીધર મિત્રો, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? અત્યારે આપણે મોખાણા એક વિઝિટમાં લેવા માટે આવ્યા છીએ. હું તમને તેનું જાફરાબાદી બફેલો બતાવું. બધી 10-12 બફેલો છે, બહુ સરસ છે. આપણા ગઢવી ભાઈઓની છે. જુઓ, તમને બતાવું બધી ભેંસો. જો મસ્તીની ભેંસ છે, જાફરાબાદી ભેંસો છે. બહુ સારી ભેંસો સાચવે છે. જુદી જુદી બધી જાફરાબાદી ભેંસો બતાવું તમને. જો એક આ બીજી બહુ સરસ છે, ચાંદરી ભેંસ, ઢીલી. બધી સ્ટોલ ફિટિંગ કરાવે છે, ચરાવતા નથી. એટલે બહુ જાનવરો સારા છે, દૂધના પણ સારા છે. આજે બીજી ભેંસ છે, એ પણ સારી છે. જો બધી વ્યવસ્થિત ભેંસો સાચવી છે. આ એક ખડેલી છે, જો આ 2 વર્ષની છે. કેટલી મસ્તીની ખડેલી છે, જુઓ તમે. આ ચાંદરી બહુ એનો શેપ જોવો, સિંગનો બહુ સરસ છે. ભેંસ 7-8 લીટર દૂધ કરે છે ટાઈમનું. બહુ સરસ છે. પાછળ જો એક ખડેલી છે, પણ એ પણ સારી છે. બીજી ભેંસ એક જાફરાબાદી, એ પણ બહુ સારી છે. જુઓ તમે, જુદી જુદી ભેંસો બહુ વ્યવસ્થિત સાચવે છે આ લોકો. અને આની રોજીરોટી એની ઉપર આવી છે, એટલે બહુ વ્યવસ્થિત ભેંસો સાચવે છે. બહુ સરસ છે. દેખો, જાફરાબાદી છે. બધા જાફરાબાદીના બહુ શોખીન હોય. જેવી તેવી ભેંસો એને ન હાલે. જાફરાબાદી જોઈ સારી. ખાડું જ લઈ લો. જો આ મસ્ત ચાંદરી ખડેલી છે, પહેલાં જ વેતરની છે. એ પણ બહુ સારી છે. આટલી જ રાખી. જો આ બહુ મસ્તીની છે. ચારવા નહીં છોડતા. શેપ જોવો, શિંગડા કોઈ દી ન છોડો કે છોડો ચોમા. એ પણ ઢીલી છે, બહુ સરસ પટાણ છે. શું હોય એને કા. આ પણ જાફરાબાદી છે. જો બધી જાફરાબાદી મિક્સ ભેંસો છે, બહુ મસ્તીની છે. બહુ સરસ ભેંસો કહેવાય. જાફરાબાદીના શોખીન છે ભાઈ બધા. ગઢવી લોકો બહુ જ શોખીન હોય સારી ભેંસ, સારી ઓલાદના. જોઈ શકો છો. જો બધી જાફરાબાદીના સિંગ ને શેપ ને માથાનો શેપ ને બધું બહુ સરસ છે. જો આપણે આવા નવા વિડીયો બતાવતા રહીએ બ્રીડના. જોતા રહો, શેર કરો, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક